સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનનમાં લેક્ચર નંબર 8 પશ્ચફલન અને ભ્રૂણપોષ વિકાસ. પશ્ચફલન ઘટના એટલે કે ફલન પછી લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું બેવડું ફલન એટલે કે ફલનની પ્રક્રિયા. એ ફલન પૂરું થાય પછી ભ્રૂણ વિકાસ અને ભ્રૂણપોષ વિકાસ. બેવડું ફલન એક ફલિતાંડ બનાવે અને એક ત્રિકીય ભ્રૂણપોષ બનાવે. તો એનો વિકાસ કઈ રીતે થાય એ થાય. એટલે પહેલાં બેવડું ફલન થાય, ફલન પછીની રચના છે એટલા માટે એને પશ્ચફલન કહેવાય. બેવડા ફલનને અનુસરીને ભ્રૂણપોષનો વિકાસ થાય અને ભ્રૂણનો વિકાસ આગળ વધે. ડબલ, એક જગ્યાએ ભ્રૂણ એક જગ્યાએ ભ્રૂણપોષ. અને પુખ્ત અવસ્થાએ અંડક અથવા અંડકો છે બીજમાં પરિણામે. ઘણી વખત આનું રિવિઝન થયું છે કે અંડકમાંથી બીજ બને, અંડ આવરણમાંથી બીજાવરણ બને, બીજાશયમાંથી ફળ બને, બીજાશયની દિવાલ એ ફલાવરણ બને. બરાબર. ફરીથી યાદ કરું કે આ સ્ત્રીકેસર, આ અંડક છે, અહીંયા અંડ છિદ્ર હતું એમ યાદ હોય તો આ અંડ છિદ્ર, અહીંયા પ્રતિધ્રુવ કોષ, અહીંયા બે સહાયક કોષ અને વચ્ચે એક અંડકોષ હોય અને દ્વિકીય કોષ કેન્દ્ર હોય. બેવડા ફલનમાં શું થાય તો કે પરાગ નલિકા છે અંડ છિદ્રમાંથી અંદર જાય, આ પરાગ નલિકા અંડ છિદ્રમાંથી અંદર દાખલ થાય, એક સહાયક કોષનું વિઘટન કરે. બેવડું ફલન એક નરજન્યુ અહીંયા જોડાય, નરજન્યુ અને અંડકોષ એટલે કે માદાજન્યુ જોડાય એટલે દ્વિકીય ભ્રૂણ એનું નિર્માણ કરે. અને ફલિતાંડ પણ કહેવાય, દ્વિકીય ફલિતાંડ અથવા ભ્રૂણ. અને એક નરજન્યુ અહીંયા જોડાય, અહીંયા ત્રણ ભેગા થયા તો જે બનશે એને ત્રિકીય એટલે 3N પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, PEN પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ બને. એટલે જે ત્રિકીય પ્લોઇડી છે એ ધરાવે. તો અહીંયા જે વિકાસ થશે એને ભ્રૂણ વિકાસ કહેવાય, અહીંયા જે વિકાસ થાય એને ભ્રૂણપોષ વિકાસ કહેવાય. આ બંને પ્રક્રિયા પેરેલલ થાય. પહેલાં આપણે આપ્યું છે ભ્રૂણપોષનો વિકાસ. ભણવામાં તો આપણે વારાફરતી કરવું ને પેરેલલ કેમ સમજાવવું, અહીં સમજાવવું અહીંયા સમજાવવું. પહેલાં આપણે આ પૂરું કરી લઈએ. ભ્રૂણપોષ વિકાસ. ભ્રૂણપોષનો વિકાસ ભ્રૂણ વિકાસને આગળ વધારે. પ્રાથમિક ભ્રૂણપોષ PEC એ વારંવાર વિભાજન પામી ત્રિકીય ભ્રૂણપોષ પેશીનું નિર્માણ કરે. આ પેશીના કોષો એ સંચિત ખોરાકથી સમૃદ્ધ હોય અને વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડવામાં ઉપયોગી. આનું વારંવાર વિભાજન થઈ ત્રિકીય એટલે ઘણા બધા કોષ બન્યા. તો આ ત્રિકીય ભ્રૂણપોષનું નિર્માણ કરે. ત્રિકીય કોષ કેન્દ્ર પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ એનું વારંવાર વિભાજન થાય એટલે એમાંથી ભ્રૂણપોષનું નિર્માણ થાય. જેના ખોરાક સંચિત ખોરાકથી સમૃદ્ધ હોય એટલે ભ્રૂણને પોષણ આપે. ભ્રૂણપોષનો જે વિકાસ થાય એ અલગ અલગ પ્રકારે થાય. એમાં PEN વારંવાર કોષ કેન્દ્રીય વિભાજન પામી અને મોટી સંખ્યામાં કોષ કેન્દ્ર સર્જે. ભ્રૂણપોષની આ અવસ્થાને મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણ વિકાસ કહેવાય. ફરીથી અહીંયા સમજાવું કે બેવડું ફલન થયું હતું તો પ્રતિધ્રુવ કોષ, આ દ્વિકીય કોષ કેન્દ્ર, નરજન્યુમાંથી એક નરજન્યુ એ માદાજન્યુ સાથે જોડાય તો આ જે બન્યું એને શું કહેવાય આપણે ભ્રૂણ કહેવાય. અને એક નરજન્યુ એ જોડાય તો 3 ભેગા થયા ત્રિકીય, તો એ ત્રિકીય 3N અને પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ PEN કહેવાય. હવે આ કોષ કેન્દ્ર છે, કોષ આખો છે, આ કોષ આખો છે, આ મધ્યસ્થ કોષ છે. આ કોષ કેન્દ્રનું વિભાજન થયું એટલે 2 કોષ કેન્દ્ર બન્યા, 2નું વિભાજન થયું એટલે 4 કોષ કેન્દ્ર બન્યા, 4નું વિભાજન થયું એટલે 8 કોષ કેન્દ્ર બન્યા, પાછું વિભાજન થયું એટલે 16 કોષ કેન્દ્ર બન્યા. આમ અસંખ્ય કોષ કેન્દ્રનું નિર્માણ થયું. અસંખ્ય કોષ કેન્દ્રનું નિર્માણ થાય. આ અસંખ્ય કોષ કેન્દ્રનું નિર્માણ થાય એને જો કોષ કેન્દ્ર છે, કોષ નથી, એને મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ કહેવાય. મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ. ત્યારબાદ કોષ દિવાલનું નિર્માણ થાય અને ભ્રૂણપોષ છે એ કોષીય બને. હવે શું થાય છે તો કે દરેક કોષ કેન્દ્ર હોય એની ફરતે એ સેલ્યુલર અવસ્થા છે એનું નિર્માણ થાય. એટલે કે આની ફરતે દાખલા તરીકે એમ લઈએ કે આ કોષીય અવસ્થાનું નિર્માણ થયું તો આ કોષીય ભ્રૂણપોષ બન્યું. આને શું કહેવાય? કોષીય ભ્રૂણપોષ. પહેલાં શું હતું? માત્ર મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન થયું, કોષ કેન્દ્રની સંખ્યા વધી. હવે દરેક કોષ કેન્દ્રની આજુબાજુ કોષ એટલે કે કોષ દિવાલ અને કોષ રસ પટલનું નિર્માણ થયું તો આ કોષીય ભ્રૂણપોષ બન્યું. હવે જે બન્યું એને કહેવાય ભ્રૂણપોષ છે. કેવો બન્યો? કોષીય ભ્રૂણપોષ. કોષીય સંરચના પહેલાં અસંખ્ય મુક્ત કોષ કેન્દ્ર હોય. એની પહેલાં શું હતું? અસંખ્ય મુક્ત કેન્દ્ર. નાળિયેરમાં જે પાણી હોય, આપણે નાળિયેરની અંદર પાણી હોય એ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે. મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ. કોઈ એમ કે આપણે નાળિયેરનું પાણી પીએ તો એ નાળિયેરનું પાણી હકીકતમાં શું છે તો કે ભ્રૂણપોષ છે. કેવો ભ્રૂણપોષ?
તો કે પ્રવાહી સ્વરૂપે આવેલો અને મુક્ત કોષ કેન્દ્રીય, એમાં કોષ નથી, અસંખ્ય કોષ કેન્દ્ર છે, જે 2000 કોષ કેન્દ્રનું બનેલું. હવે એની ફરતે જે સફેદ ગર અથવા માવો હોય, જે આપણે નાળિયેરમાં જે સફેદ ભાગ ખાઈ મલાઈ ખાઈએ, એ કોષીય ભ્રૂણ છે. એ શું છે? કોષીય. મુક્ત કોષ કેન્દ્રની ફરતે કોષ દિવાલનું નિર્માણ થાય એટલે જે કોષીય રચના બને, એટલે પ્રવાહીમાંથી ઘન અવસ્થા એટલે મલાઈ બની જાય સફેદ રંગની, એને કોષીય ભ્રૂણપોષ. તો યાદ રાખવાનું, મોસ્ટ આઈએમપી, નાળિયેરનું પાણી મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ અને નાળિયેરમાં જે સફેદ ગર અથવા મલાઈ એ કોષીય ભ્રૂણપોષ. એ શું કહેવાય? કોષીય ભ્રૂણપોષ અને મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ તફાવત યાદ રાખજો. વિકસિત ભ્રૂણ દ્વારા બીજના વિકાસ પૂર્વે ભ્રૂણપોષ સંપૂર્ણ રીતે વપરાઈ જાય. વિકસિત ભ્રૂણ દ્વારા બીજનો વિકાસ થાય એ પહેલા જ ભ્રૂણપોષ સંપૂર્ણ વપરાઈ જાય. દાખલા તરીકે વટાણા, મગફળી, વાલ એટલે કે દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણપોષ વપરાઈ જાય એટલે ભ્રૂણપોષ અલગ રહેતો નથી. ભ્રૂણપોષ અલગ રહેતો નથી. આથી એને શું કહેવાય? અભ્રૂણપોષી બીજ. અભ્રૂણપોષી બીજ. વાલની અંદર, વાલના તમે 2 ફાડા કરો તો આમાં ભ્રૂણપોષ ના હોય, આ બેને બીજપત્ર કહેવાય ને અહીંયા ભ્રૂણ હોય. આ ભ્રૂણ ને 2 બીજપત્ર. આમાં ભ્રૂણપોષનું અલગ અસ્તિત્વ નથી. ભ્રૂણપોષથી બીજપત્રમાં સમાઈ જાય અથવા તો સંપૂર્ણ રીતે વપરાઈ જાય. આથી વાલ, વટાણા, મગફળી એ જે દ્વિદળી છે એને અભ્રૂણપોષી બીજ કહેવાય. અથવા તો પરિપક્વ બીજમાં ચીર લગ્ન રહે. દાખલા તરીકે દિવેલા, નાળિયેરી અને બીજાંકુરણ દરમિયાન ઉપયોગમાં આવે. દાખલા તરીકે મકાઈની અંદર પણ મકાઈનો ભ્રૂણપોષ, મકાઈનો દાણો છે એમાં આટલો ભાગ છે ભ્રૂણપોષ હોય. મકાઈના દાણામાં આટલો ઉપરનો ભાગ છે, મકાઈનો એક દાણો, તો આને ભ્રૂણપોષ કહેવાય. ભ્રૂણપોષ. અને જેમાં ભ્રૂણપોષ હાજર હોય એને ભ્રૂણપોષી બીજ કહેવાય. એને શું કહેવાય? ભ્રૂણપોષી બીજ. નાળિયેરમાં જોવા મળે ને દિવેલામાં પણ જોવા મળે. આ હતી ભ્રૂણપોષનો વિકાસ. હવે આપણે જોવાનું છે ભ્રૂણ વિકાસ, અને એ પણ કેપ્સુલામાં ભ્રૂણ વિકાસ. ફરીથી અહીંયા તમને સમજાવવું પડશે. અહીંયા પ્રતિધ્રુવ કોષ, સહાયક કોષ, વચ્ચે અંડકોષ, આ બીજો સહાયક કોષ, દ્વિતીયક કોષ કેન્દ્ર, પરાગનલિકા. આ પરાગનલિકા એવી, એનું 2 નરજન્યો, તો 1 નરજન્યો અહીંયા ભેગું થયું, તો અહીંયા જે બન્યું એને કહેવાય દ્વિકીય ફલિતાંડ. આ શું હતું? દ્વિકીય ફલિતાંડ હતું. અને અહીંયા જોડાઈ ગયું, આને કહેવાય ભ્રૂણપોષ. એટલે PEN ટૂંકમાં, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ. આમાંથી આપણે ભ્રૂણપોષનો વિકાસ જોયા. આમાંથી શેનો વિકાસ થયો? ભ્રૂણપોષ. ભ્રૂણપોષ કેવો હોય? ત્રિકીય, ત્રિયન. આ કેવું છે? દ્વિકીય. હવે આમાંથી ભ્રૂણ વિકાસ થાય. ભ્રૂણ વિકાસ એમાંથી થશે. તો ભ્રૂણ વિકાસની આપણે વાત કરીએ. કેપ્સુલામાં ભ્રૂણ વિકાસ સૌ પ્રથમ હેન્સ્ટાઇન દ્વારા કરવામાં આવ્યો હતો. કેપ્સુલા એટલે કે દ્વિદળી વનસ્પતિમાં સૌ પ્રથમ યુગ્મનજનું અનુપ્રસ્થ. હવે અહીંયા યુગ્મનજ છે, હું એને અહીંયા દર્શાવું છું. કે આ યુગ્મનજ છે. એનું અનુપ્રસ્થ વિભાજન થયું. એટલે અનુપ્રસ્થ એટલે આડું, અનુપ્રસ્થ આડું એટલે કેટલા કોષ થયા? 2 કોષ થયા. એક ઉપરનો, એક નીચેનો. યુગ્મનજનું અનુપ્રસ્થ વિભાજન થયું એટલે ઉપર 1 કોષ, નીચે. ઉપરનો છે એ અગ્રસ્થ કોષ કહેવાય, નીચેનો છે એ તલસ્થ કોષ કહેવાય. મોટો અને અંડ છિદ્ર તરફ આવેલો કોષ તલસ્થ. હવે જો નીચે અને ઉપર, નીચે અને ઉપર. નીચે એટલે અહીંયા શું છે? અંડ છિદ્ર. આને કહેવાય અંડતલ. આને શું કહેવાય? અંડતલ. તો ઉપર શબ્દ એટલે અંડતલ અને નીચેનો શબ્દ એટલે અંડ છિદ્ર. અહીંયા શું છે? અંડ છિદ્ર. અહીંથી પરાગનલિકા અંદર દાખલ થઈ. તો આ પ્રક્રિયામાં અહીંયા વચ્ચે અનુપ્રસ્થ વિભાજન થયું. નીચેનો એટલે અંડ છિદ્ર તરફનો છે એ તલસ્થ કોષ, અને ઉપરનો એટલે કઈ તરફ? અંડતલ તરફનો છે, અંડતલ તરફનો એને અગ્રસ્થ કોષ કહેવાય. ટૂંકમાં 2 કોષીય રચના વયની, અગ્રસ્થ કોષ, તલસ્થ કોષ. ઉપરનો, જ્યાં પણ ઉપર બોલવું એટલે શું સમજવાનું? અંડતલ. અને નીચેનો એટલે અંડ છિદ્ર તરફનો. પૂર્વ ભ્રૂણ. તલસ્થ કોષ અનુપ્રસ્થ વિભાજન પામે અને અગ્રસ્થ કોષ આયામ વિભાજન પામે. આમ 2 કોષ હતા. ઉપરનો હતો અગ્રસ્થ, નીચેનો હતો તલસ્થ. ઉપરનો એટલે અંડતલ તરફનો, નીચેનો એટલે અંડ છિદ્ર તરફનો. હવે શું કીધું છે? અગ્રસ્થ કોષ આયામ એટલે આનું આયામ વિભાજન થયું, એટલે આમ વિભાજન થયું. એટલે કેટલા કોષ થયા? 2. આનું આડું વિભાજન થયું એટલે કેટલા કોષ થયા? 2. 2 કોષ થયા. આ આયામ અને આ અનુપ્રસ્થ આમ વિભાજન થયું એટલે 4 કોષીય કોષ બન્યો. 1, 2, 3, 4. આ 4 કોષીય અવસ્થા છે એને કહેવાય પૂર્વ ભ્રૂણ. આ 4 કોષીય અવસ્થાને પૂર્વ ભ્રૂણ તરીકે ઓળખવામાં આવે. 1, 2, 3, 4. આ કેમ બન્યા? તો કે આયામ વિભાજન થયું. આ કેમ બન્યા? તો કે અનુપ્રસ્થ વિભાજન થયું. ઉપરના 2 ને કહેવાય અગ્રસ્થ કોષ, આને કહેવાય તલસ્થ કોષ. હવે અગ્રસ્થ કોષનું વારંવાર વિભાજન થાય એટલે 2 માંથી કેટલા કોષ થાય? 4. 4ના કેટલા કોષ થાય? 8.
8ના કેટલા કોષ થાય 16 તો એ ક્રમશઃ વિકાસ થાય એટલે ગોળાકાર હૃદયાકાર અને પુખ્ત ભ્રૂણમાં રૂપાંતર પામે ક્રમશઃ. હવે બે તલસ્થ કોષોમાંનો અંડ છિદ્ર નજીક આવેલો તલસ્થ કોષ એ ક્યારેય વિભાજન પામતો નથી. પૂર્વ ભ્રૂણ ફરીથી દર્શાવું, બે અગ્રસ્થ કોષ, બે તલસ્થ કોષ, આ બે તલસ્થ કોષ. તો અંડ છિદ્ર એટલે નીચેનો કોષ, આ તલસ્થ કોષ હવે ક્યારેય વિભાજન નહીં પામે. આ તલસ્થ કોષ છે એ ક્યારેય વિભાજન નહીં પામે. જ્યારે આ તલસ્થ કોષ છે એટલે કે જે ઉપરનો બીજો તલસ્થ કોષ છે વારંવાર અનુપ્રસ્થ વિભાજન પામે. વારંવાર અનુપ્રસ્થ વિભાજન પામે એટલે 1ના 2 થાય, 2ના 4 થાય, 4ના 8 થાય. અગ્રસ્થ કોષ એમને એમ દર્શાવું છું. અનુપ્રસ્થ કોષનું વારંવાર વિભાજન થયું એટલે આવી તંતુ જેવી રચના બની. તંતુ જેવી રચનાને નીલમ કહેવાય. આ તલસ્થ કોષ એમને એમ રહ્યો. આ તલસ્થ કોષ એનું વિભાજન નથી થતું. આ તલસ્થ કોષનું વારંવાર વિભાજન થયું એટલે આ જે રચના બની એને નિલંબ કહેવાય. આને શું કહેવાય? નિલંબ. ઉપરના બે કોષ છે ને અગ્રસ્થ કોષ કહેવાય. આ અગ્રસ્થ કોષ, આ અગ્રસ્થ કોષ. તો 20 થી 25 કોષોની બનેલી તંતુ જેવી રચના હોય એને નિલંબ કહેવાય. નિલંબને કારણે આ જે ભ્રૂણ છે એ વચ્ચે ઉપર ધકેલાય. જો આખી રચના ક્યાં હતી? અહીંયા યાદ રાખો. અહીંયા શું થયું હતું? ભ્રૂણપોષ. આ જે વિકાસ ક્યાં થયો? અહીંયા અંડ છિદ્ર તરફ શું છે? તલસ્થ કોષ. આ તલસ્થ કોષ જેનું વિભાજન નથી થતું. આ નિલંબ 20 થી 25 જેટલા કોષ અને આ બે અગ્રસ્થ કોષ. તો આ જે ભ્રૂણ હતું એ કઈ બાજુ ગયું? ભ્રૂણપોષ તરફ. આને શું કહેવાય? ભ્રૂણપોષ. અને ન્યાય વિકાસ થઈ ગયો હોય ને પ્રવાહી ને બધું મુક્ત કોષ. તો નિલંબનું મહત્વ કે ભ્રૂણને ભ્રૂણપોષ તરફ ધકેલે. આ દરમિયાન અગ્રસ્થ કોષ ફરી એક વખત આયામ વિભાજન પામે. આ બે તો હતા જ, આનું આયામ વિભાજન થયું એટલે આમ 3Dમાં જોવાનું. બે છે આમ થાય, આમ બે છે 1 અને 2. હવે આમ 3Dમાં આમ કરો એટલે બે પાછળ બે આગળ કેટલા થયા? 4. આયામ વિભાજન થયું એટલે આમ 3Dમાં જુઓ આમ વિભાજન થયું એટલે બે પાછળ કેટલા કોષ થયા? 4. જે પ્રથમ વિભાજનને કાટખૂણે થાય. 4 અગ્રસ્થ કોષ બન્યા, 1 2 3 4. પાછું આમ અનુપ્રસ્થ વિભાજન થયું તો કેટલા થયા? 8. નીચેના 4 ઉપરના. સફરજનને કાપવાનું, પહેલાં કાપો એટલે 2 ફાડા થાય, એને કાટખૂણે કાપો એટલે 4 ચીર થાય, એને વચ્ચેથી કાપો એટલે 8 થાય, અને પછી 8માંથી પસાર થાય એવા સમતલથી કાપો એટલે 16 થાય. સફરજનને આમ કાપ્યું એટલે કેટલા થયા? 2 સરખા ફાડા. એને કાટખૂણે કાપ્યું એટલે 4 સરખી ચીર થઈ સફરજનની. કાટખૂણે કાપો એટલે એને અનુપ્રસ્થ કાપો એટલે 4 ચીરના 2 ભાગ થાય એટલે 4 દુને 8 કોષ થાય, અને 8 કોષના ભાગ થાય એટલે 16 કોષ થાય. એટલે 4 અગ્રસ્થ કોષ બને, 4માંથી 8 બને, અને 8માંથી કેટલા કોષ બને? 16 કોષ બને. કેટલા કોષ બને? 16 કોષ. આ 16 કોષ બને ત્યારે પરિઘવર્તી વિભાજન થાય. ત્યારે કેવું થાય? પરિઘવર્તી. પહેલી વખતે કેવું થાય? આયામ વિભાજન. બીજી વખતે કેવું થાય? કાટખૂણે અનુપ્રસ્થ અને કાટખૂણે વિભાજન થાય. અને છેલ્લું વિભાજન છે પરિઘવર્તી. પરિઘવર્તી થાય એટલે કેટલા કોષ થયા? તો કે 16 કોષ થયા. આમાં 16 કોષ દેખાય? 1 કોષ, બીજો કોષ, ત્રીજો કોષ, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને 8મો. તો 8 જ કોષ દેખાય. તો કે 8 એની પાછળ છે. 3Dમાં 8 પાછળ છે એટલે કેટલા કોષ થયા? 16. આને શું કહેવાય? નિલંબ. આને શું કહેવાય? નિલંબ. અને નિલંબનો નીચે હોય ને કહેવાય તલસ્થ કોષ. તો આ તલસ્થ કોષ, આ નિલંબ, અને એની ઉપરનો જે કોષ છે, જે ઉપરનો કોષ એ અગ્રસ્થ કોષ હતું. એ પેલા 2 હતા, 2ના 4 થયા, 4ના 8 થયા, 8ના 16 થયા. 16માંથી ઉપરના 8 છે એને અગ્રસ્થ અષ્ટક કહેવાય. અગ્રસ્થ અષ્ટક. નીચેના 8 છે એને કહેવાય તલસ્થ અષ્ટક. એને શું કહેવાય? તલસ્થ અષ્ટક. અગ્રસ્થ અષ્ટક, તલસ્થ અષ્ટક. 8 ને 8 16. ઉપરનું ના કેવું હોય તો અંડતલ તરફ આવેલું એટલે અંડતલીય અષ્ટક કહેવાય, અને નીચેના એટલે અંડછિદ્ર તરફના તો આને અંડછિદ્રીય અષ્ટક કહેવાય. અંડછિદ્રીય અષ્ટક. નીચેના હોય એને કહેવાય અંડછિદ્રીય અષ્ટક. અગ્રસ્થ અષ્ટક અથવા અંડતલીય અષ્ટક ફરીથી દર્શાવવી પડશે આપણે અહીંયા કૃતિ. 1 2 3 4 અને 4 પાછળ ત્રિપરિમાણમાં. આને કહેવાય ઉપર છે. ઉપર શું આવેલું હોય? અંડતલ. તો એને કહેવાય અંડતલીય, અથવા ઉપર આવેલું છે એટલે અગ્રસ્થ. 8 કોષ અષ્ટક. એને શું કહેવાય? અગ્રસ્થ અષ્ટક. અગ્રસ્થ અષ્ટકનું જ્યારે વિભાજન થાય આમાંથી એટલે તેમાંથી પ્રરોહાગ્ર, બીજનું અંકુરણ થાય એટલે એમાંથી પ્રરોહાગ્ર ઉપરાક્ષ બને, અને બીજપત્ર. બીજમાં આવેલા બીજપત્ર દ્વિદળી હોય તો 2 બીજપત્ર, એકદળી હોય તો 1 બીજપત્ર. તો બીજપત્ર,
ઉપરાક્ષ અને પ્રરોહાગ્ર એ અગ્રસ્થ અષ્ટકમાંથી બને. નીચે છે ને તલસ્થ અષ્ટક કહેવાય. નીચેના 1 2 3 4 અને 4 પાછળ આને કહેવાય તલસ્થ અષ્ટક, અથવા નીચે એટલે અંડછિદ્રીય અષ્ટક. અંડછિદ્રીય અષ્ટક એમાંથી નીચેનો ભાગ એટલે અધરાક્ષ, ઉપરથી ઉપરાક્ષ, નીચેનામાંથી અધરાક્ષ. અધરાક્ષ આદિમૂળનો કેન્દ્ર પ્રદેશ, મૂળનો જે કેન્દ્ર પ્રદેશ છે એ એમાંથી નિર્માણ થાય. આ અધોવર્ધ કોષ કહેવાય, આ નિલંબ કહેવાય, અને આ શું કહેવાય? તલસ્થ કોષ. આને કહેવાય તલસ્થ કોષ. આખો ભ્રૂણપુટમાં વિકાસ થાય એમ સમજી લેવાનો. નિલંબનો જે પ્રથમ કોષ છે એને અધોવર્ધ કહેવાય, અને એ અધોવર્ધ કોષ છે આદિમૂળના પરિઘ પ્રદેશનું અને મૂળ ટોપનું સર્જન કરે. નિલંબનો પ્રથમ કોષ, આ તો આપણે ઉપરના 2 અષ્ટક, નીચેનું અષ્ટક એટલે કે અગ્રસ્થ અષ્ટક, તલસ્થ અષ્ટક, આને અધોવર્ધ કોષ કહેવાય. એટલે નિલંબનો સૌથી ઉપરનો કોષ આ નિલંબ છે. તો નિલંબનો પહેલો કોષ છે એને કહેવાય અધોવર્ધ કોષ, અને એમાંથી મૂળનો કેન્દ્રસ્થ મધ્યરંભ એટલે વચ્ચેનો ભાગ, જલવાહક, અન્વાહક અને મૂળ ટોપી એ બધું એમાં બને. તલસ્થ કોષનું કાર્ય ખાલી આધાર આપવાનું છે. આનું કાર્ય તો માત્ર શું છે? આધાર આપવાનું. નિલંબનું કાર્ય ભ્રૂણને ક્યાં ધકેલો? ભ્રૂણપોષ તરફ. આખી રચના ક્યાં થાય છે? અહીંયા. અહીંયા શું હતું? ભ્રૂણપોષ. આ આખી રચના અહીંયા છે. આ અગ્રસ્થ આપણે જોયું એ, આ નિલંબ ને બધું એમ, આ તલસ્થ કોષ. તો આ અત્યારે આ જે વસ્તુ છે ક્યાં આવી ગઈ? કેન્દ્રમાં આવતી રહી. ફલન ક્યાં થયું હતું? અહીંયા થયું હતું. હવે એ કેન્દ્રમાં આવ્યું, ભ્રૂણપોષની નજીક, એટલે એની પોષણ અંગેની જરૂરિયાત સંતોષાય. હવે આ 16માંથી કેટલા કોષ થાય? તો કે 32 કોષ થાય. 32માંથી 64 કોષ થાય. ધીમે 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 એનો આકાર બદલે આમ, તો આ હૃદયાકાર ભ્રૂણ કહેવાય, આ અધોવર્ધ કોષ, આ નિલંબ કહેવાય, અને શું કહેવાય? નિલંબ. આ તલસ્થ કોષ. તો આ કેવા આકારનો થયો? હૃદયાકાર ભ્રૂણ થયો, હૃદયાકાર ભ્રૂણ. અને પછી એમાંથી બીજનું નિર્માણ થાય. એકદળી અને દ્વિદળી, એમાં ભ્રૂણ વિકાસની પ્રારંભિક અવસ્થાઓ સરખી હોય. એકદળી હોય કે દ્વિદળી, ભ્રૂણ વિકાસ સેમ થાય. પણ લાક્ષણિક દ્વિદળી ભ્રૂણો હોય તો એમાં ભ્રૂણધરી અથવા ટાઇઝેલિયમ કહેવાય, એ 2 બીજપત્ર ધરાવે. એમાં બીજપત્ર કેટલા હોય? 2 બીજપત્ર હોય. બીજપત્ર કોની સાથે જોડાય? તો કે ઉપરાક્ષ. નીચે કોની સાથે જોડાય? તો કે અધરાક્ષ. અધરાક્ષમાંથી શું જોડાયેલું હોય? તો કે ભ્રૂણ મૂળ. ઉપરાક્ષ સાથે તો કે ભ્રૂણાગ્ર અને ભ્રૂણધરી કહેવાય. આને શું કહેવાય? ભ્રૂણધરી. ઉપરાક્ષ કોને કહેવાય? ભ્રૂણાગ્ર અને બીજપત્ર વચ્ચેનો ભાગ. અધરાક્ષ કોને કહેવાય? ભ્રૂણમૂળ અને બીજપત્ર વચ્ચેનો ભાગ. બીજપત્ર છે કેન્દ્રમાં આવે, બીજપત્ર અને ભ્રૂણમૂળ વચ્ચે અધરાક્ષ આવે, બીજપત્ર અને ભ્રૂણાગ્ર વચ્ચે ઉપરાક્ષ આવે. આમાંથી પ્રરોહ તંત્ર ઉત્પન્ન થાય અને આમાંથી મૂળ તંત્ર ઉત્પન્ન થાય. આમાંથી શું ઉત્પન્ન થાય? મૂળ તંત્ર ઉત્પન્ન થાય. તો આને ભ્રૂણધરી કહેવાય. આને શું કહેવાય? ભ્રૂણધરી. બીજપત્રની સંખ્યા 2 હોય તો એને શું કહેવાય? દ્વિદળી. અને 1 હોય તો એને શું કહેવાય? એકદળી. ફરીથી કહો, ઉપરાક્ષ બીજપત્રનો ઉપરનો ભ્રૂણધરીનો વિસ્તાર એટલે ઉપરાક્ષ કહેવાય, જેમાં આદિસ્કંદ અથવા પ્રકાંડાગ્રમાં પરિણામે આખી ભ્રૂણધરી મેં તમને બતાવી. બીજપત્રની ઉપર, આ બીજપત્ર કહીએ તો બીજપત્રની ઉપર ઉપરાક્ષ આવે, ઉપરાક્ષ. અને એમાંથી શું ઉત્પન્ન થાય? ભ્રૂણાગ્ર, આદિસ્કંદ અથવા ભ્રૂણાગ્ર ઉત્પન્ન થાય. અધરાક્ષ તો કે બીજપત્રની નીચેનો ભાગ, એને અધરાક્ષ કહેવાય. ફરીથી રિવિઝન, અધરાક્ષ. અને એમાંથી શું ઉત્પન્ન થાય? ભ્રૂણ મૂળ ઉત્પન્ન થાય. તો ભ્રૂણાગ્ર, ઉપરાક્ષ, બીજપત્ર, અધરાક્ષ, ભ્રૂણમૂળ. કેન્દ્રમાં બીજપત્ર, ઉપર ભ્રૂણાગ્ર, અગ્રભાગ, ભ્રૂણમૂળ એટલે નીચે, ઉપર ઉપરાક્ષ અને નીચે અધરાક્ષ. આકૃતિ છે એ અલગથી યાદ રાખવાની. આ ભ્રૂણમૂળ, આ મૂળની ટોપી, ભ્રૂણમૂળની ઉપર, ભ્રૂણમૂળની ઉપર શું હોય? અધરાક્ષ. તો આ અધરાક્ષ. આ શું છે? તો કે 2 બીજપત્ર છે. આ બીજપત્રની ઉપરનો ભાગ એને શું કહેવાય? ભ્રૂણાગ્ર. એને કહેવાય ભ્રૂણાગ્ર. એકદળીનું ભ્રૂણ માત્ર 1 જ બીજપત્ર ધરાવે. એકદળી વનસ્પતિ હોય એમાં બીજપત્ર કેટલું હોય? 1 જ. વાલ અને વટાણામાં 2 ફાડા એટલે એને દ્વિદળી કહેવાય. આ એકદળી કહેવાય. અને આ બીજપત્રનું નામ છે વરુથિકા. બીજપત્રને શું કહેવાય? વરુથિકા. એ ભ્રૂણધરીની પાર્શ્વ બાજુએ હોય. તો આ વરુથિકા છે. જો આટલો ભાગ પાર્શ્વ અલગ બતાવ્યો છે, વરુથિકા એટલે એનું બીજપત્ર છે. આ ભ્રૂણધરી થઈ. આ શું થઈ? ભ્રૂણધરી. એમાં ભ્રૂણાગ્ર ચોલ અને પ્રરોહાગ્ર, ઉપરી ભ્રૂણાવરણ, ભ્રૂણમૂળ, ભ્રૂણમૂળ ચોલ અને મૂળ ટોપ. ભ્રૂણાગ્રનું રક્ષણ કરે ને ભ્રૂણાગ્ર ચોલ કહેવાય. ભ્રૂણમૂળનું રક્ષણ કરે ને ભ્રૂણમૂળ ચોલ કહેવાય. આ સાઈડમાં આખીની ધરી. બીજપત્ર સાઈડમાં આવતું રહ્યું એને વરુથિકા તરીકે ઓળખવામાં આવે. ભ્રૂણધરી નીચેના છેડે ભ્રૂણમૂળ ધરાવે. ભ્રૂણધરીમાં નીચે ભ્રૂણમૂળ હોય, ઉપર ભ્રૂણાગ્ર હોય.
ભ્રૂણ મૂળમાંથી નીચે મૂળતંત્ર જાય, ઓમાંથી પ્રરોહતંત્ર ઉત્પન્ન થાય અને મૂળ ટોપ એક અવિભેદિત આવરણથી રક્ષિત હોય ને ભ્રૂણ મૂળ ચોલ. ભ્રૂણ મૂળનું રક્ષણ કરતું આવરણ એટલે ભ્રૂણ મૂળ ચોલ. ભ્રૂણધરીનો વરુથિકાના જોડાણથી ઉપરનો ભાગ ઉપરાક્ષ કહેવાય. ઉપરાક્ષ પ્રરોહાગ્ર અને કેટલાક પર્ણ ધરાવે અને જે પર્ણ જેવી રચનાઓથી આવરિત હોય જેને ભ્રૂણાગ્ર ચોલ કહેવાય. ભ્રૂણાગ્રનું રક્ષણ કરતી આવરિત રચનાને ભ્રૂણાગ્ર ચોલ કહેવાય. તો આમ આપણે દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણ પોષ વિકાસ અને ભ્રૂણ વિકાસ એના વિશે સંપૂર્ણ માહિતી મેળવી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજ, આમ તો બધું આપણે હવે ધોરણ 11ની અંદર પ્રકરણ 5માં શીખી ગયા છીએ બીજ અને ફળ, છતાં એનું એક ક્વિક રિવિઝન આપણે લેક્ચર નંબર 9માં કરશું. હેવ એ નાઇસ ડે.